જય માતાજી મિત્રો, આજે તમને એક એવી વસ્તુ બતાવું છું અને એવો છોડ બતાવું છું તે કે દવા અને રામબાણ તરીકે ઓળખાવવામાં આવે છે. જે રામબાણ તરીકે ઓળખાવવામાં આવે તેને તુલસી, એ છોડને તુલસી કહેવામાં આવે છે. અને એ તુલસી તમારે બધા ઉપયોગમાં કામ આવે છે. તુલસી માતા એવી છે કે જે વસ્તુ તુલસીથી તમારે શરીરના રોગ પણ મટાડે છે. તુલસી એક સારું કામ કરવામાં બી વપરાવવામાં આવે છે. તુલસી એક હવનનું કામ હોય તો એને વપરાવવામાં હર ચીજ વસ્તુમાં તુલસીનો ઉપયોગ થાય છે. તુલસીના 5 પાન તમે સવારે ઉઠીને ખાશો તો તમને શરદી, ખાંસી, કોઈ પણ રોગ થયો હોય, તુલસી તમારા ઘરે વાવવાથી અનેક ફાયદા થશે. તમે વાવજો, જરૂર મિત્રો વાવજો. અને તમે એને વાવીને તમારા ત્યાં સવારે પાણીનું પાજો અને તુલસીના 2 હાથ જોડીને એને નમ્ર વિનંતી કરજો તો તમારા ઘરમાં સુખ અને શાંતિ રહેશે. એટલી મારી વિનંતી છે. તુલસીના છોડમાં અનેક ગુણવત્તા હોય છે. તુલસીના છોડમાં ભગવાન પણ વસેલા છે, દેવી દેવતા પણ વસેલા છે. તુલસી બહુ સારી છે. તુલસી વસ્તુમાં સરસ્વતી પણ વસેલી છે. તુલસીમાં તમે તમારું હર કામ તુલસીથી જ થાય છે. હર પવિત્ર કામ તુલસી વાપરવામાં આવે છે. આ વિડીયો મારો ગમે તો લાઈક અને શેર કરજો. તમને કોઈ વસ્તુ મારાથી ભૂલ થતી હોય તો મને માફ કરજો, પણ મારો વિડીયો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબર કરજો અને કોમેન્ટમાં લખજો તો મને આગળ વિડીયો બનાવવાની કોઈક મજા પડે. તુલસી વસ્તુ એક એવી છે કે તમારા ઘરે આનો ઉપયોગ કરશો અને તમારા ઘરે આને વાવીને સવારે તમે પાણી પીશો તો એ ઘર પવિત્ર થઈ જાય છે. ઘરમાં મચ્છર પણ નહીં આવતા, કોઈ જીવાત પણ આવવામાં ત્યાં અચકાય છે. તુલસી એક સારું વસ્તુ છે અને આ છોડ કુદરતે આપેલો એક ભેટ જેવું વસ્તુ છે. કુદરતની ભેટ વસ્તુ એટલે સમજો રામબાણ કહેવામાં આવે છે આને. તુલસીથી અનેક ઉપયોગ થાય છે. તુલસીથી એક અનેક ભગવાન એના છોડમાં વસેલા છે. તુલસીમાં રામ પણ વસેલા છે. તુલસીમાં કૃષ્ણ ભગવાન પણ વસેલા છે. એટલે આને તુલસી માતા તરીકે ઉપયોગ કરવામાં આવે છે.